લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 26/5/2024 રવિવાર. મેષ રાશિવાળાએ આજે શું કરજો? મેષ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ નહીં કરતા. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે મોસાળમાં કે સાસરામાં જો સંબંધ ખરાબ હોય તો એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દક્ષિણ દિશાની લાંબી યાત્રા 100 કિલોમીટરથી વધારેની યાત્રા હોય તો નહીં કરવી. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવીને દિવસ શરૂ કરવો જોઈએ અને પોતાના કુળદેવીના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈની પણ સાથે ખોટો ગુસ્સો નહીં કરતા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું છે? કર્ક રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ મહાદેવના મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પેલા ઇલેક્ટ્રિકને લગતા કરંટ જેમાં વપરાતો હોય ને એવા કોઈ સાધનો રિપેર કરવાની કોશિશ નહીં કરતા. સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે? સિંહ રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી, એમાં ચપટી ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કાળા કે નેવી બ્લુ કલરના વસ્ત્ર પહેરવા નહીં. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ પણ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, પછી દિવસની શરૂઆત કરવી જોઈએ અને ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવાનું નથી. તુલા રાશિવાળાએ આજે શું કરવું છે? તુલા રાશિવાળાએ આજે આપની માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. શું નથી કરવાનું? આજે મિત્રો, સાવ અજાણ્યા માણસની ઉપર ભરોસો કરવાનો નથી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે એક અલગ પ્રકારનું કામ કરવાનું છે. આસોપાલવના પાન 11 પાનનું તોરણ બનાવજો અને ઘરના મુખ્ય દરવાજાને લગાડી ને પછી દિવસની શરૂઆત કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ મહત્વના માણસને કોઈ અગત્યના કામ માટે મળવાનું હોય તો એ મિટિંગ ટાળવી નહીં. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ઘઉં ગોળમાંથી બનેલી મીઠાઈ કોઈ ગરીબોમાં વેચવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માંસ મદિરાનું સેવન નહીં કરતા. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ, નારાયણના દર્શન કરવા જોઈએ અને ભગવાનના મંદિરની બહાર બેઠેલા ગરીબોને દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે અતિ લોભ નથી કરવાનું. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ખરેખર લક્ષ્મીનારાયણ મંદિર જવું જોઈએ, કેમ કે સૂર્યનારાયણના મંદિર આપણે ત્યાં બહુ જ ઓછા હોય, તો લક્ષ્મીનારાયણના મંદિર જવું જોઈએ અને ભગવાનના માતાના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? આજે મિત્રો, અજાણ્યા કોસ્મેટિક્સનો ઉપયોગ નહીં કરતા. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે સવારે સૂર્યને જલ ચડાવવું જોઈએ. ઘઉં ગોળ તાંબાનું વાસણ લાલ વસ્ત્ર આ વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ પાસેથી પૈસા વ્યાજે લાવવા નહીં. બસ આવું નાનકડું કામ યાદ રાખશો ને તો દેવું નહીં થાય. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.